કેમ છો પાર્ટનરો? તમારા વિજ્ઞાન માર્ગદર્શક મુકેશ પટેલના તમને નમસ્કાર. પ્યારા પાર્ટનરો, પ્રિલિમ પરીક્ષા પૂર્ણ કરી તમે બોર્ડની પરીક્ષા માટે જોરશોરથી તૈયારીએ લાગી ગયા છો. તો આગામી માર્ચ 2024 કે જે સુધારેલા માળખા મુજબનું પ્રશ્નપત્ર તમારી સામે આવવાનું છે, જેમાં વિભાગની અંદર 24 હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે, જે તમારા માટે ખૂબ સારી વાત છે. વિભાગ બી, સી અને ડી વર્ણનાત્મક સવાલોનો વિભાગ છે. તો આમાં કેવા સવાલો પૂછી શકાય અને તમે કેવી તૈયારી કરો તો વધુ ગુણ મેળવી શકો એ આશયથી વિભાગ એની અંદર તો ખૂબ મોટું કન્ટેન્ટ છે. એટલે વિભાગ એ તો તમે રૂટિનમાં તૈયારી કરતા જ હોય છો, પણ વિભાગ બી, સી અને ડી માટે કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય એની માહિતી આપવા માટે હું તમારી સામે આઈએમપી પ્રશ્નોનો એક વિડીયો રજૂ કરી રહ્યો છું. તો પ્રશ્નો તમે જોશો એટલે તમે આખું વર્ષ જોયું છે એટલે તમને યાદ તો આવી જ જશે, અને જો એનો આન્સર તમે ઝડપથી કરી લેતા હો તો તમારી તૈયારીમાં વેગ આવી જશે. તો સમય નથી બગાડવો. વિજ્ઞાન ધોરણ 10 આઈએમપી પ્રશ્નો વિભાગ બી માટે. વિભાગ બીની અંદર 2 ગુણના સવાલ પૂછાય છે. 13 પ્રશ્નો પૂછાશે. આ વખતે જનરલ ઓપ્શન પ્રમાણેનું પેપર આવવાનું છે 2024માં. 13માંથી તમારે ગમે તે 9 પ્રશ્નોના જવાબો આપવાના છે, જે ખૂબ સારી બાબત છે. તમને 4 પ્રશ્નો ઓપ્શનમાં મળવાના છે. તો કેવા પ્રશ્નો વિભાગ બીની અંદર હોઈ શકે? તો પહેલો ક્વેશ્ચન છે, થર્મિક પ્રક્રિયાનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. નંબર 2, મનુષ્યમાં લિંગ નિશ્ચયન ડાયાગ્રામ દોરો. એટલે કે લિંગ નિશ્ચયનનું જે પુરુષની અંદર XY અને સ્ત્રીની અંદર XX રંગસૂત્રો હોય છે, જેમાંથી 50-50% જતો નીચે જે રીતે રંગસૂત્રોનું સંયોજન થાય છે એ ડાયાગ્રામ તમે જાણો છો. 3, ઉષ્મીય વિઘટન સમજાવો. 4, શ્વસનની ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે. 5, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. 6, પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મસંરક્ષણનું ઉદાહરણ સમજાવો. પેલી કવચ નામની વનસ્પતિવાળું ઉદાહરણ છે ને, એ જોઈ લેજો. નંબર 7, H+ એક્વસ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે. નંબર 8, બેકિંગ સોડાના એટલે કે ખાવાના સોડાના ઉપયોગો જણાવો. નંબર 9, ક્લોર આલ્કલી પ્રક્રમ એટલે રીતની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. 10, પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયાનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. મિત્રો, અહીંયા પેજ બદલાય એટલે તમે સ્ક્રીનશોટ લેતા રહેજો, જેથી કરી તમારે વારંવાર ઉથલપાથલ કરવી ન પડે. ક્વેશ્ચન 11, તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? 2 ઉદાહરણ આપો. 12, ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. 13, આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે. 14, નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. ખનિજ, અયસ્ક ગેંગ. 15, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપો.
અપર રૂપ એટલે શું? કાર્બનના અપર રૂપો જણાવો. 17 કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 સૂત્ર ધરાવતા અણુનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ શું થશે? આવું જ સલ્ફરના અણુ માટે પણ પૂછી શકાય. આવા ઘણા બધા અણુઓ આપણા અભ્યાસક્રમમાં છે. કેટેનેશન સમજાવો. 19 પ્રોપીન અને પ્રોપાઇન કઈ કઈ શ્રેણીના ઘટકો છે? એટલે કે પ્રોપીન અને પ્રોપાઇનમાં જે પ્રત્યયો આવે છે એના ઉપરથી એ કઈ શ્રેણીના ઘટક છે, આલ્કેન કે આલ્કીન, એ શોધવાનું છે. એટલે કે તમારે જણાવવાનું છે. સ્ક્રીનશોટ લેતા રહેજો મિત્રો. જેમ પેજ પૂરું થાય તેમ હું કદાચ ધ્યાન દોરું કે ન દોરું, પણ તમે મોકો જોઈને સ્ક્રીનશોટ લઈ લઈશું. વીસ ઇથેનોલના ગુણધર્મો જણાવો. 21 એસ્ટરીકરણને આધારે સાબુનીકરણ સમજાવો. 22 તફાવત આપો સાબુ અને પ્રક્ષાલક. 23 સમાનધર્મી શ્રેણી એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. 24 સ્વયંપોષી અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે? 25 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહન તંત્રના ઘટકો કયા છે? 26 મિશ્ર ધાતુ એટલે શું? કોઈ પણ બે મિશ્ર ધાતુના નામ અને એ મિશ્ર ધાતુઓમાં સમાવિષ્ટ ઘટકો જણાવો. 27 રુધિર જામી જવાની પ્રક્રિયાનું વર્ણન કરો. 28 જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે? મિત્રો, વિડીયોની લંબાઈ વધી જાય તો તમે થોડીક એની સ્પીડ વધારીને વિડીયો જોઈ લેજો. સમયની પણ બચત થશે અને એક કરતાં વધુ વાર જોશો તો પણ તમારો સમય બચી જશે. પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે? 30 કોઈ આધારની તરફ એટલે ચારે તરફ વૃદ્ધિ કરવામાં ઓક્સિન કઈ રીતે કોંપણને મદદરૂપ થાય છે? આ ઓક્સિન એક અંતરસ્ત્રાવનું નામ છે. 31 DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? 32 જીવન ટકાવી રાખવા માટે તમે કઈ કઈ ક્રિયાઓને જરૂરી ગણો છો? શ્વસન, પોષણ, પરિવહન વગેરે જૈવિક ક્રિયાઓ. 32 આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે? 34 ત્રાક કણો દ્વારા શરીરનું જે રક્ષણ થાય છે એ સમજાવવાનું છે. 35 મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે તે સમજાવવાનું છે. મૂત્રનું નિર્માણનું પ્રમાણ કઈ રીતે નિયમન થાય છે. 26 વનસ્પતિમાં રાસાયણિક સંતુલન કેવી રીતે થાય છે. 37 માનવમાં શુક્રપિંડ અને વૃષણકોથળીનું કાર્ય શું છે. 38 ઋતુસ્રાવ શા માટે થાય છે. 39 જો એક લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થાય છે? કદાચ આવો ઇનટેક્સ ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન છે, તમે કર્યો હશે. 40 વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય કેમ છે. 41 અશ્મિ શું છે? તે જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે. અશ્મિઓ જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે એ સમજાવવાનું છે. અશ્મિઓના પુરાવાઓ આપણે અભ્યાસમાં લીધેલા છે.
42 અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરો. એટલે પેલી અંતર્ગોળ અરીસા ઉપર સમાંતર કિરણો આપાત કરતો કોઈ એક બિંદુએ ભેગા મળે છે. આ બિંદુએ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે. પ્રયોગ યાદ આવી ગયો છે તમને. 43 વાહનના પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસો કેમ વપરાય છે? એનું કારણ આપવાનું છે. 44 એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર રાખેલ વસ્તુનું 3 ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. તો પ્રતિબિંબનું સ્થાન કયો હશે? 45 440 વોલ્ટેજની ઇસ્ત્રીનો એટલે કે ઇસ્ત્રીમાં વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર વહે છે તો તેનો પાવર શોધો. વિદ્યુત ઇસ્ત્રીનો પાવર શોધો. 440 વોલ્ટેજ પર ચાલે છે એટલે કે એના વોલ્ટ છે એને 1 એમ્પિયર પ્રવાહ એમાંથી વહન પામે છે. 46 ખૂબ સરળ દાખલાઓ હોય છે મિત્રો, આવા દાખલાઓ જોતા રહેવા. અવરોધકતા એટલે શું? તેનો એસઆઈ એકમ જણાવો. 47 જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું તે સમજાવો. 48 નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના જૈવિક અને અજૈવિક ઘટકો જણાવો. 49 ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? 50 તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો? અહીંયા શબ્દ લખવામાં ભૂલ છે. કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિઓના નામ લખો. એટલે કે તમે હવે કોઈ પણ 2 પદ્ધતિઓ જણાવો કે જે કચરાના નિકાલની અંદર સાર્વત્રિક હોય. અહીંયા મિત્રો 51 સવાલ તમારી સામે મેં રજૂ કર્યા છે. બીજા ઘણા બધા હોઈ શકે પણ આટલું તો તમે કરશો તો તમને ઘણો બધો ફાયદો થવાનો છે. વિભાગ સી 3 ગુણના પ્રશ્નો છે. ક્ષારણ એટલે શું? ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. 2 સ્ત્રીના કે પુરુષના પ્રજનન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. આ વારંવાર બદલાતું રહે છે. કોઈ વાર સ્ત્રીનું પૂછાય છે તો કોઈ વાર પુરુષનું પૂછાય છે. એટલે આ બંને પ્રશ્નો આપણે કરી લઈશું. 3 મુકેશ પોતાની આંખની ખામી દૂર કરવા +1.5 ડાયોપ્ટરના ચશ્મા પહેરે છે. તો નંબર 1 આ ચશ્માના લેન્સનો પ્રકાર જણાવો. 2 ચશ્માના લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? 3 ચશ્મા વગર વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે? એટલે કે ચશ્મા ન પહેર્યા હોય તો આંખના નેત્રમણી દ્વારા વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે? નેત્રપટલની આગળ રચાશે કે પાછળ રચાશે? આવા મિત્રો એપ્લિકેશન બેઝના જે સવાલો છે એ ખૂબ સરળ હોય છે. આવા સવાલોથી કે આકૃતિઓના સવાલોથી ગભરાવાનું નહીં, એ ટૂંકા જ હોય છે. નંબર 4 એક ઉદાહરણ આપી સંયોગીકરણ પ્રક્રિયા સમજાવો. 5 ભૂંજન અને કેલ્સિનેશન રાસાયણિક પ્રક્રિયા આપી સમજાવો. 6 ટૂંક નોંધ લખો. પરાવર્તિત કમાન. 7 નીચેના વિધાનોને સમતોલિત રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરો અને તે પ્રક્રિયાનો પ્રકાર લખો. નંબર 1 ડાયહાઇડ્રોજન અને ડાયનાઇટ્રોજન વાયુ સાથે એમોનિયા વાયુ બને છે, એનું સમીકરણ લખવાનું છે. લેડની કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા લેડ ક્લોરાઇડ બને છે, આનું પણ સમીકરણ લખવાનું છે. 8 હાઇડ્રામાં કલિકા સર્જન કે પુનર્જનન આ બંને પૈકી ગમે તે એક ઘટના એટલે કે પ્રજનન આકૃતિ દોરી સમજાવો. નંબર 9 અવરોધનું શ્રેણી જોડાણ જણાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર જાણવું. તો એ થશે RS. અને જો અવરોધનું સમાંતર પૂછાય તો RPનું સૂત્ર આપણે મેળવીશું. અવારનવાર એકવાર શ્રેણી તો એકવાર સમાંતર પૂછાય છે
એટલે બંને પ્રશ્નો જોઈ લેજો. નંબર 10, વિરંજન પાવડરની બનાવટ લખી તેનો ઉપયોગ લખો. 11, ચેતાકોષની સંરચના દર્શાવી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. 13, મેઘધનુષની રચના આકૃતિ દોરી વર્ણવો. 14, નીચેના સમીકરણો પૂર્ણ કરો. અહીંયા પ્રક્રિયકો આપેલા છે, તમારે નિપજો લખવાની છે. 15, બહિર્ગોળ અરીસામાં વસ્તુને F અને Cની વચ્ચે મૂકતા મળતું પ્રતિબિંબ દોરો. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. 16, X અંતરસ્ત્રાવ વાયની ઉણપથી સ્ત્રવતો બંધ થાય છે કે વાય નામનું જો કોઈ તત્વનું ઉણપ સર્જાય તો એ ઉત્પન્ન થવાનો બંધ થાય છે કે ઓછો થાય છે, જેથી ઝેડ રોગ થાય છે. તો XYZ જણાવો. અહીંયા X અંતરસ્ત્રાવ કાર્બોદિત પ્રોટીનના ચયાપચયનું કાર્ય કરે છે. તો આના ઉપરથી તમે અંતરસ્ત્રાવનું નામ ઓળખી શકશો. આવો કોઈ ક્લ્યુ આપેલો જ હોય. 17, ઇલેક્ટ્રોનિક્સ કચરામાં હાનિકારક દ્રવ્યોની માહિતી આપો. ઇલેક્ટ્રોનિક્સ કચરો આજના વિશ્વની અંદર જે મોટી સમસ્યા સર્જાવા જઈ રહી છે કે ઇલેક્ટ્રોનિક સાધનો જ્યારે બગડે છે ત્યારે એને ફેંકી દઈએ છીએ, તો એના કચરામાંથી કેવા કેવા દ્રવ્યો પ્રદૂષણ ફેલાવે છે એ માહિતી તમારે આપવાની છે. આ નવો પ્રશ્ન છે, ખાસ જોઈ લેજો અને શોધી લેજો. નંબર 18, પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. નંબર 19, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? એટલે કે ઓઝોન નિર્માણ પામવાની ઘટના સમજાવવાની. ઓઝોન સ્તરની અગત્યતા જણાવવાની છે. તો આવા ખૂબ અગત્યના સવાલો પૂછી શકાય. વિભાગ ડી, ચાર ગુણના સવાલ પૂછાશે. અહીંયા 3 ગુણના સવાલ અને 4 ગુણના સવાલની અંદર શક્ય બનતી હોય તો આકૃતિ ફરજિયાત દોરવાનો આગ્રહ રાખો. આકૃતિ દોરવાથી તમારો આન્સર ખૂબ જ આકર્ષક બની જાય છે. આકૃતિ દોરવાની કદી પણ આળસ નહીં કરવાની. સહસંયોજક બંધ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. 2, સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. મિસેલની આકૃતિ સહ એટલે કે મિસેલની રચના સાથેની સમજ આપો. નંબર 3, ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? વિવિધ ફ્યુઝની સમજ આપો. પુસ્તકની અંદર 3 ફ્યુઝ આપણા ઘરે લગાવવાના, ગાડીઓમાં વપરાય છે, અથવા તો ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર જે ફ્યુઝ વપરાય છે એ ફ્યુઝ વિશે પણ આપણે સમજ આપવાની છે. 4, જલાવર્તન દર્શાવવા માટેના એક પ્રયોગનું વર્ણન કરો. 5, મૂત્રપિંડ નલિકાની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો. મૂત્રપિંડ નલિકા. 6, કાચના લંબઘન ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો. વક્રીભવનના નિયમો જણાવો. 7, સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. 8, નીચેના સંયોજનના બંધારણ દોરો. પ્રોપેનોલ, બેન્ઝીન, એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ, ક્લોરોબ્યુટેન. નંબર 9 2 ગુણના 2 સવાલો પૂછાય છે. ઘર વપરાશમાં શ્રેણી જોડાણ કરાતું નથી, સમાંતર જોડાણ કરવામાં આવે છે, તો શ્રેણી જોડાણ કરવામાં આવતું નથી તે માટેના કારણો આપો. કેમ શ્રેણી જોડાણ કરવામાં આવતું નથી? અને નંબર 2, અવરોધની અવરોધકતા
શાના પર આધાર રાખે છે તે કહો અથવા જણાવો. તો અવરોધની અવરોધકતા 4 બાબતો ઉપર આધાર રાખે છે, જેમ કે અવરોધના દ્રવ્યની જાત એટલે કે વાહકના દ્રવ્યની જાત પર, એના આડછેદના ક્ષેત્રફળ પર, અને બાકી 2 બીજા તમે જોઈ લેજો. મિત્રો અહીંયા સ્ક્રીનશોટ મેળવી લેજો અને ખૂબ સારી તૈયારી કરજો. આશા રાખું છું આ IMP પ્રશ્નો તમારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થવાના છે તમને. તો અહીંયા વિડીયોને વિરામ આપીશું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, વિચારતા રહેજો અને ચર્ચા કરતા રહેજો. યોગ્ય લાગે તો તમારા મિત્રોને શેર કરતા રહેજો.